પરવલય વ્યાખ્યા કોઈ નિશ્ચિત રેખા અને નિશ્ચિત બિંદુથી રેખા પર ન હોય તેવા સમાન અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓના ગણને પરવલય કહે છે. એટલે કે આ P1F is equal to P1B1, P2F is equal to P2B2, P3F is equal to P3B3. આ અને આ અંતરને આ સમાન અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓને ગણને પરવલય કહે છે. નિશ્ચિત રેખા L છે એને પરવલયની નિયામિકા કહે છે અને નિશ્ચિત બિંદુ F ને પરવલયનું નાભી કહે છે. નાભીમાંથી પસાર થતી અને નિયામિકાને લંબ આ નાભીમાંથી પસાર થતી અને આ નિયામિકાને લંબ રેખાને પરવલયનો અક્ષ કહે છે. આ રહ્યો પરવલયનો અક્ષ કહે છે. પરવલય અને તેના અક્ષનું છેદ બિંદુ એ પરવલયનું શિરોબિંદુ કહેવાય છે. હવે પરવલયનું પ્રમાણિત સમીકરણ. આ પરવલયની નાભી, આ પરવલય પરનું બિંદુ અને આ નિયામિકા પરનું બિંદુ. નાભીના યામ A0 x અક્ષ પર છે, આ પરવલય પરનું બિંદુ P1 xy અને આ y અક્ષ છે, આ ઉગમ બિંદુ છે અને આ નિયામિકા x a છે. આના યામ B1 a y, B1 ના યામ -a y. પરવલયની વ્યાખ્યા પરથી પરવલયની વ્યાખ્યામાં P1F P1B1. હવે P1 અને F વચ્ચે અને P1 અને B1 વચ્ચે અંતર સૂત્ર વાપરીશું. એટલે મેં બંને બાજુ વર્ગ કરી દીધો છે અંતર સૂત્રમાં વર્ગમૂળ ન આવે એટલા માટે. હવે x - a હોલ સ્ક્વેર પ્લસ y - 0 હોલ સ્ક્વેર. હવે આ બંને વચ્ચે અંતર સૂત્ર x + a હોલ સ્ક્વેર y - y હોલ સ્ક્વેર y - y હોલ સ્ક્વેર. એટલે આ તો 0 થઈ ગયો. આનું વિસ્તરણ x² - 2ax + a² + y² = x² + 2ax + a² આ 0 થઈ ગયું. આ x² કેન્સલ, a² કેન્સલ. હવે -2ax ને આ બાજુ લઈ ગયો તો y² = 4ax થયું, જ્યાં a પોઝિટિવ છે. હવે આ પરવલયનું પ્રમાણિત સમીકરણ છે y² = 4ax. હવે ધ્યાનથી આને ઓબ્ઝર્વ કરશો તો પરવલયના પ્રમાણિત સમીકરણમાં y દ્વિઘાત છે ને x સુરેખ છે. y દ્વિઘાત છે અને x સુરેખ છે. તો એક કોઈક વાર એવું બનશે x દ્વિઘાત હશે ને y સુરેખ હશે તો એ પણ પરવલયનું સમીકરણ. પણ આ પરવલયના સમીકરણને ઓળખશો કઈ રીતે? તો આ y અથવા x કોઈ એક ચલ દ્વિઘાત હશે અને કોઈ એક ચલ સુરેખ હશે. એટલે અહીંયા y દ્વિઘાત છે, x સુરેખ છે. તો પરવલયનું પ્રમાણિત સમીકરણ y² = 4ax. આ પરવલય છે એનો અક્ષ x અક્ષ છે. અહીંયા એ પોઝિટિવ લીધા છે, આ એ પોઝિટિવ છે એટલે પરવલય આ પ્રમાણે દોર્યો છે. જો એ નેગેટિવ હશે તો પરવલય આ બાજુ દોરીશું, નિયામિકા આ બાજુ આવશે. આ પરવલયનું શિરોબિંદુ, આ રહ્યું શિરોબિંદુ. પરવલય અને તેના અક્ષનું છેદબિંદુ, પરવલય અને તેના અક્ષના છેદબિંદુને શિરોબિંદુ કહે છે. તો પરવલય અને તેના અક્ષના છેદબિંદુને શિરોબિંદુ, આ પરવલયનું શિરોબિંદુ છે, ઉગમ બિંદુ છે. અને પરવલયનું પ્રમાણિત સમીકરણ y² = 4ax, જ્યાં a પોઝિટિવ છે. પરવલય y² = 4ax. આ પરવલય y² = 4ax છે. આ x અક્ષ, આ y અક્ષ અને નિયમિકા x ઉગમ બિંદુની આ બાજુ છે. નિયમિકા એના પરવલયના અક્ષને લંબ હોય એટલે x = -a. નિયમિકાનું સમીકરણ છે x = -a. આ નાભી x અક્ષ પર છે એના યામ a0 y² = 4ax. જો x નો સહગુણક ઋણ હોય y² = -4ax તો આ પરવલય આ પ્રમાણે દોરી શકાય.
y અક્ષ x અક્ષ આ નિયમિકા આ બાજુ x a બાજુ ધન બાજુ ઉગમ બિંદુની જમણી બાજુએ એટલે નિયમિકાનું સમીકરણ આવે x a y2 4ax આ પરવલય y2 4ax માં y2 વાળું પદ છે આમાં ને આમાં એટલે આ પરવલયનો અક્ષ x થયો અથવા y2 4ax છે અહીંયા 4 4ax હોવાથી આ પરવલયનો અક્ષ થયો x અક્ષ થયો આ બે પ્રકારના પરવલય y2 4x એમાં 4x નો સહગુણક છે એ પોઝિટિવ છે આમાં x નો સહગુણક નેગેટિવ છે નેગેટિવ હોય તો પરવલય આ બાજુ દોરાય અને પોઝિટિવ હોય x નો સહગુણક તો પરવલય આ બાજુ દોરાય તો નિયમિકા આ બાજુ આવે પરવલય આ બાજુ આવશે તો નિયમિકા ઉગમ બિંદુની પેલી બાજુ આવશે હવે ત્રીજા પ્રકારનો પરવલય x2 4ay x2 4ay x2 છે x2 વાળું પદ હોય તો એનો અક્ષ y અક્ષ હોય અથવા y 4a x2 4ay છે તો આ પરવલયનો અક્ષ y અક્ષ 4ay ને લીધે પરવલયનો અક્ષ y અક્ષ નાભી y અક્ષ પર એટલે એના યામ 0 હોય આમાં નાભી x અક્ષ પર એટલે એના યામ a0 આમાં નાભી x અક્ષ પર પણ ઉગમ બિંદુની ડાબી બાજુ એટલે એના યામ -a0 આમાં પરવલય આ બાજુ છે ઉપરની બાજુ છે એટલે નિયમિકાની નીચે આવશે નિયમિકાનું સમીકરણ y ઉગમ બિંદુની નીચે બાજુ આવશે નિયમિકાનું સમીકરણ y -a આવા પ્રકારના પરવલયનું સમીકરણ છે x2 4ay x2 4ay એ y અક્ષ પ્રત્યે સંમિત છે y2 4ax પરવલય એ x અક્ષ પ્રત્યે સંમિત છે હવે x2 -4ay પ્રકારનો પરવલય એ ઉગમ બિંદુની y અક્ષ પર એનો અક્ષ પણ y અક્ષ છે પણ y' છે એટલે ઉગમ બિંદુથી નીચે y' પર આવશે નાભીના યામ 0 માઈનસ છે તો નિયમિકા ઉપર દોરાશે નિયમિકા y a આ નિયમિકા આમાં નિયમિકા y માઈનસ છે આમાં નિયમિકા y a આમાં y નો સહગુણક નેગેટિવ છે એટલે પરવલય આ પ્રમાણે દોરાશે આ બંને પરવલયમાં x2 વાળું પદ છે એટલે એનો અક્ષ y અક્ષ આવશે અથવા આ રીતે 4ay છે y -4ay છે તો આનો અક્ષ y અક્ષ આવશે ઓકે પરવલય તેના અક્ષ પ્રત્યે સંમિત હોય છે જો સમીકરણમાં y2 વાળું પદ હોય તો તે x અક્ષ પ્રત્યે સંમિત હોય છે અને જો સમીકરણમાં x2 વાળું પદ હોય તો એ y અક્ષ પ્રત્યે સંમિત છે જો પરવલયનો અક્ષ x અક્ષ પ્રત્યે સંમિત હોય તો પરવલયનો અક્ષ x અક્ષ પ્રત્યે સંમિત છે આ પરવલયનો અક્ષ x અક્ષ છે આ પરવલયનો પણ અક્ષ x અક્ષ છે જો x નો સહગુણક ધન હોય તો પરવલય જમણી બાજુ ખુલ્લો વક્ર છે જો x નો સહગુણક ઋણ હોય તો પરવલય ડાબી બાજુ ખુલ્લો વક્ર છે ત્રીજું જો પરવલય નો અક્ષ y અક્ષ પ્રત્યે સંમિત હોય જો પરવલયનો અક્ષ y અક્ષ પ્રત્યે સંમિત હોય જો y નો સહગુણક પોઝિટિવ હોય તો પરવલય ઉપરની બાજુ ખુલ્લો વક્ર છે અને y નો સહગુણક ઋણ હોય તો પરવલય નીચેની બાજુ ખુલ્લો વક્ર છે આમાં પરવલય y2 4x માં x ની કિંમત ધન અથવા 0 હોય x ની કિંમત ઋણ ના હોય કારણ કે x ની કિંમત ઋણ હોય તો y2 નેગેટિવ એટલે y ની કિંમત આપણને મળી શકે નહીં વાસ્તવિક સંખ્યા ગણ r માં એટલે x ની કિંમત ધન અથવા 0 હોય એટલે y2 4x એ ખુલ્લો અનંત સુધી ખુલ્લો વક્ર છે દરેક પરવલય અનંત સુધી ખુલ્લો વક્ર છે અનંત સુધી ફેલાયેલો છે આ વક્ર પહેલા અને ચોથા ચરણમાં ખુલ્લો વક્ર છે આ બીજા અને ત્રીજા ચરણમાં અનંત સુધી ફેલાયેલો છે આ જે એરો બતાવ્યો છે અનંત સુધી આ વક્ર આમ જઈ શકે છે આ વક્ર પણ અનંત સુધી આમ જાય છે આમાં x પોઝિટિવ અથવા 0 હોય x નેગેટિવ ના હોય x નેગેટિવ હોય તો આપણને y નું મૂલ્ય મળી શકે નહીં એવી જ રીતે અહીંયા આગળ y પોઝિટિવ અથવા 0 હોય y પોઝિટિવ અથવા 0 હોય y નેગેટિવ ના હોય y નેગેટિવ હોય તો આપણને x નું મૂલ્ય મળે નહીં એટલે આ જે વક્ર છે એ પહેલા અને બીજા ચરણમાં અનંત સુધી ફેલાયેલો ખુલ્લો વક્ર છે
પરવલય y² is equal to 4ax માં પરવલય પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને પરવલયની જીવા કહે છે. પરવલયની નાભીમાંથી પસાર થતી જીવાને નાભી જીવા કહે છે. પરવલય પરનું કોઈ પણ બે બિંદુને જોડતા જે રેખાખંડ મળે એને જીવા કહેવાય. પણ એ જીવા જો નાભીમાંથી પસાર થાય તો નાભી જીવા કહેવાય. આ પરવલયની નાભીમાંથી પસાર થાય અને પરવલયના અક્ષને લંબ હોય તેવી નાભી જીવાને, આ નાભી જીવા છે પણ એ પરવલયના અક્ષને લંબ છે એટલે એને નાભી લંબ કહેવામાં આવે છે. આ જીવા નાભી જીવા નાભી લંબ એ x² is equal to 4ay અને x² is equal to -4ay પ્રકારનો પરવલય, એમાં પણ જીવા નાભી જીવા અને નાભી લંબ હોય. y² is equal to 4ax અને y² is equal to -4ax પ્રકારનો પરવલય, એમાં પણ જીવા નાભી જીવા અને નાભી લંબ હોય. ઓકે, પરવલય આ એનું શિરોબિંદુ, નાભી લંબની લંબાઈ, અક્ષ અને નિયામિકા. જો પરવલય y² is equal to 4ax, આપણે જે અત્યારે અભ્યાસ કરવાનો છે પરવલયનો, એના શિરોબિંદુ ઉગમ બિંદુ છે. એવું જરૂર નથી કે બધા જ પરવલયો ના શિરોબિંદુ ઉગમ બિંદુ હોય. અહીંયા આપણે જે અભ્યાસ કરવાનો છે એ પરવલયનું શિરોબિંદુ ઉગમ બિંદુ છે. નાભી લંબની લંબાઈ 4a, આ પરવલયનો અક્ષ y² is equal to 4ax છે, એ પરવલયનો અક્ષ x અક્ષ છે. આ પ્રકારના પરવલયનો અક્ષ અને x અક્ષનું સમીકરણ y is equal to 0 અને નિયામિકાનું સમીકરણ x is equal to -a. પરવલય y² is equal to -4ax, એનું શિરોબિંદુ ઉગમ બિંદુ, નાભી લંબની લંબાઈ 4a, આ પરવલયનો અક્ષ x અક્ષ છે એટલે એનું સમીકરણ y is equal to 0 અને નિયામિકાનું સમીકરણ x is equal to a. હવે x² is equal to 4ay પ્રકારનો પરવલય, એનું શિરોબિંદુ ઉગમ બિંદુ છે, નાભી લંબની લંબાઈ 4a. આ જે પ્રકારનો પરવલય છે એનો અક્ષ y અક્ષ છે અને y અક્ષનું સમીકરણ આવે x is equal to 0 અને નિયામિકાનું સમીકરણ y is equal to -a. x² is equal to -4ay નું શિરોબિંદુ ઉગમ બિંદુ, નાભી લંબની લંબાઈ 4a, આ પ્રકારનું જે પરવલય છે એનો અક્ષ y અક્ષ છે અને y અક્ષનું સમીકરણ x is equal to 0 અને નિયામિકાનું સમીકરણ y is equal to a. એક્સરસાઇઝ 11.2 નીચેના પ્રશ્ન ક્રમાંક 1 થી 6 માટે નાભીના પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભી લંબની લંબાઈ શોધો. આ પરવલય y² is equal to 12x છે અને y² is equal to 4ax સાથે સરખાવતા 4a is equal to 12, therefore a is equal to 3. આપણે પરવલયનું પ્રમાણિત સમીકરણ છે y² is equal to 4ax, એની સાથે આ સમીકરણને સરખાવીએ તો 4a is equal to 12, therefore a is equal to 3. નાભીના પહેલો પ્રશ્ન છે અંદર, નાભીના fa0 is equal to f30. આ જે પરવલય છે, આ પરવલય y² is equal to 12x છે એટલે આ પરવલયનો અક્ષ x અક્ષ છે. પરવલયનો અક્ષ x અક્ષ છે એટલે પરવલયની નાભી x અક્ષ પર છે એટલે x અક્ષ પર નાભીના યામ 30 થાય, y યામ 0 હોય. હવે પરવલયના અક્ષનું સમીકરણ, પરવલય y² is equal to 12x નો અક્ષ x અક્ષ છે. y² is equal to આપ્યું હોય તો એનો અક્ષ x અક્ષ, અથવા આ રીતે યાદ રાખજો y² is equal to 12, અહીંયા x છે તો પરવલયનો અક્ષ x અક્ષ છે. માટે પરવલયના અક્ષનું સમીકરણ y is equal to 0. પરવલયનો અક્ષ x અક્ષ છે, x અક્ષનું સમીકરણ y is equal to 0 થાય. નિયામિકાનું
સમીકરણ y² = 12x ની નિયમિકા છે x = -a, therefore x = a = 3, એટલે x = -3 નિયમિકાનું સમીકરણ. નાભિલંબની લંબાઈ = 4 into a = 4 into 3 = 12 એકમ. આપણે પરવલયના સમીકરણ પરથી નાભિનાયામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયમિકાનું સમીકરણ, નાભિલંબની લંબાઈ શોધવાની હોય તો પરવલયને આપણે એના પ્રમાણિત સમીકરણ y² = 4ax સાથે સરખાવીને a ની કિંમત મેળવી લેવાની. એના પરથી નાભિનાયામ, નિયમિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ મળી જશે. પરવલયના અક્ષ માટે આપણે જોવાનું કે y² = 12x, અહીંયા x છે એટલે પરવલયનો અક્ષ x અક્ષ આવશે અને x અક્ષનું સમીકરણ છે y = 0. સેકન્ડ એક્ઝામ્પલ, x² = 6y અને પ્રમાણિત સમીકરણ x² = 4ay સાથે સરખાવતા 4a = 6, a = 6/4 એટલે 3/2 a ની કિંમત મળી. હવે નાભિનાયામ f 0a, આ પરવલય x² = 6y છે એટલે આ પરવલયનો અક્ષ y અક્ષ છે અને પરવલયનો અક્ષ y અક્ષ છે. આ નાભી y અક્ષ પર હોય એટલે નાભિનાયામ 0a થાય. y અક્ષ પર xયામ 0 = f 0 3/2. પરવલયનો અક્ષ y અક્ષ છે માટે પરવલયના અક્ષનું સમીકરણ x = 0 થાય. y અક્ષનું સમીકરણ x = 0, x અક્ષનું સમીકરણ y = 0, કારણ કે x અક્ષ પર દરેક બિંદુનો yમ 0 હોય એટલે x અક્ષનું સમીકરણ y = 0. પરવલયનો અક્ષ y અક્ષ છે, y અક્ષ પર આવેલા દરેક બિંદુનો xયામ 0 એટલે પરવલય ના અક્ષનું સમીકરણ x = 0 થાય છે. હવે નિયમિકાનું સમીકરણ y = -a, therefore y = -3/2 અથવા સાદુરૂપ આપવું તો આપી શકો 2y + 3 = 0 અથવા આ રીતે રાખશો તો પણ ચાલશે. નિયમિકાનું સમીકરણ નાભિલંબની લંબાઈ = 4 into a 3/2 2 કેન્સલ એટલે 6 એકમ. નાભિલંબની લંબાઈ 6 એકમ. આ પરવલય x² = 4ay પ્રકારનો છે એટલે અને x² = 4ay સાથે સરખાઈને a ની કિંમત, નાભિનાયામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયમિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ મેળવી. એક્ઝામ્પલ નંબર 3, y² = -4ax સાથે સરખાવતા a minus x તો 4a = 8, a = 2. નાભિનાયામ f minus a0 = f minus 20. y² = 8x હોવાથી પરવલયનો અક્ષ x અક્ષ થશે
એટલે પરવલયના અક્ષનું સમીકરણ y 0 થશે. પરવલય નો અક્ષ x અક્ષ છે માટે પરવલયના અક્ષનું સમીકરણ y 0 થાય. હવે નિયમિકાનું સમીકરણ x is equal to a, therefore x is equal to a is equal to 2. હવે નાભિલંબની લંબાઈ is equal to 4 into a, 4 into 2 is equal to 8. X square is equal to minus 16 into y. અને x square is equal to minus 4ay સાથે સરખાવતા y I minus I minus, therefore 4a is equal to 16, a is equal to 4. હવે નાભિનાયામ f0 minus a is equal to f0 minus 4. આ પરવલય x square is equal to minus 16y છે એટલે પરવલયનો અક્ષ y અક્ષ થશે અને y અક્ષ હોવાથી નાભી y અક્ષ પર છે એટલે એનો એક્સિયમ 0 છે. પરવલય નો અક્ષ y અક્ષ છે માટે પરવલયના અક્ષનું સમીકરણ x is equal to 0 થાય. હવે નિયમિકાનું સમીકરણ y is equal to a, therefore y is equal to 4. નાભિલંબની લંબાઈ is equal to 4 into a, 4 into 4 is equal to 16. Example number 5. Y square is equal to 10x અને y square is equal to 4ax સાથે સરખાવતા 4a is equal to 10x, 4a is equal to 10. Therefore, a is equal to 10 by 4 is equal to 5 by 2. નાભિનાયામ f(a)(0) is equal to f 5 by 2 0. હવે અહીંયા y square is equal to 10x છે. આ x ને લીધે પરવલયનો અક્ષ x અક્ષ થશે. પરવલયનો અક્ષ x અક્ષ છે માટે પરવલયના
અક્ષનું સમીકરણ y is equal to 0. નિયમિકાનું સમીકરણ x is equal to minus a, therefore x is equal to minus 5/2. નાભિલંબની લંબાઈ is equal to 4 into a is equal to 4 into 5/2. 2 cancel, 10. Example number 6. X square is equal to minus 9y. અને x square is equal to minus 4ay સાથે સરખાવતા y I minus a minus 4a is equal to 9. Therefore a is equal to 9/4. નાભિનય f0 minus a is equal to f0 minus 9/4. હવે આ પરવલય x2 is equal to minus 9y હોવાથી આ y ને લીધે પરવલયનો અક્ષ y અક્ષ થશે. પરવલયનો અક્ષ y અક્ષ છે માટે પરવલયના અક્ષનું સમીકરણ x is equal to 0 થાય. હવે નિયમિકાનું સમીકરણ y is equal to a, therefore y is equal to 9/4. નાભિલંબની લંબાઈ is equal to 4 into a. 4 into 9/4 is equal to 9. નીચેના પ્રશ્ન ક્રમાંક 7 થી 12 માં આપેલી શરતો પ્રમાણે પરવલયનું સમીકરણ મેળવવાનું. અહીંયા નાભિ નાયામ આપાય છે, નિયમિકાનું સમીકરણ આપ્યું છે, એ પરથી આપણે પરવલયનું સમીકરણ મેળવવાનું છે. નાભિ F60 એ x અક્ષ પર છે માટે પરવલયનો અક્ષ x અક્ષ છે. હવે પરવલયનો x અક્ષ હોય એવા આપણી પાસે બે સમીકરણ છે માટે પરવલયનું સમીકરણ y² is equal to 4ax અથવા y² is equal to minus 4ax થાય. આ બેમાંથી કોઈ એક સમીકરણ આપણે y² is equal to 4ax અથવા y² is equal to minus 4ax થાય પરવલયનું સમીકરણ. પરંતુ નાભિ 60 પોઝિટિવ છે, આ એ પોઝિટિવ છે એટલે આપણે પરવલયનું સમીકરણ y² is equal to 4ax લઈશું. નાભિ f
6 0 is equal to f a0, therefore a is equal to 6. नाभि f 6 0 હોવાથી પરવલયનું સમીકરણ y square is equal to 4ax થાય. Therefore y square is equal to 4 into 6 into x. Therefore y square is equal to 24x. અને આગળના 1 થી 6 એક્ઝામ્પલમાં આપણને પરવલયનું સમીકરણ આપ્યું તો એના પરથી નાભિનાયામ નિયામિકાનું સમીકરણ, નાભિલંબની લંબાઈ અને પરવલયનો અક્ષ શોધતા હતા. હવે આપણને નાભિનાયામ નિયામિકાનું સમીકરણ આપ્યું છે, એના પરથી આપણે પરવલયનું સમીકરણ મેળવ્યું. હવે આના પરથી એ નક્કી થયું કે આ બિંદુ છે જે નાભી એ x અક્ષ પર છે, કારણ કે એનો y યામ 0 છે એટલે x અક્ષ પર છે. હવે x અક્ષ પર હોય તો એ ઉગમ બિંદુની જમણી બાજુ x અક્ષ પર અથવા ઉગમ બિંદુની ડાબી બાજુ હોય. એટલે પરવલયનું સમીકરણ આપણે બે વિચારવા પડે, y2 4ax અથવા y2 -4ax. આ નાભીને મેં a0 સાથે જતા, therefore a 6. હવે આ નાભી 6 0 એ ઉગમ બિંદુની જમણી બાજુ છે એટલે y2 4ax વાળું સમીકરણ લેવાનું. therefore આમાં પ્રમાણિત સમીકરણમાં a ની કિંમત મૂકી દેવાની એટલે આપણને પરવલયનું સમીકરણ મળી જશે. આપણને આ જે શરતો આપી હશે, શરત પરથી આપણે a ની કિંમત શોધી કાઢવાની અને a ની કિંમત આપણે પરવલયના પ્રમાણિત સમીકરણમાં મૂકી દેવાની એટલે આપણને પરવલયનું સમીકરણ મળશે. એક્ઝામ્પલ નંબર 8. નાભી 0 -3 નિયમિકા y is equal to 3. નાભી 0 -3 એ y અક્ષ પર છે એટલે પરવલય નો અક્ષ y અક્ષ છે. હવે આ પરવલય y અક્ષ વાળા બે પરવલય છે માટે પરવલયનું સમીકરણ x2 4ay અથવા x2 -4ay થાય. નાભી f 0 -3 f 0 a, therefore a is equal to 3. આ નાભી y અક્ષ પર છે પણ ઉગમ બિંદુની નીચે આવેલી છે, y' પર આવેલી છે. આ નાભી f 0 -3a y' અક્ષ પર આવેલી છે. therefore પરવલયનું સમીકરણ x2 -4ay x2 -4 into 3 into y, therefore x2 -12y. આની તમે રફલી આકૃતિ વિચારો તો તમને ઈઝીલી પરવલયનું સમીકરણ, આ તમારે બે વિચારવાની જરૂર જ નહીં પડે, પછી ગમે તે એક જ વિચારીને સીધે તમે પરવલયનું સમીકરણ શોધી શકશો. આ પરવલય માટે નાભી અને નિયમિકા x -6, તો આ રીતે
પરવલયની નાભી f 6 0 x is equal to -6 અહીંયા આવે. હવે તમે આકૃતિ વિચારી લો તો તમારે આ બે સમીકરણ વિચારવાની જરૂર નહીં પડે, સીધો એક જ સમીકરણ વિચારીને કે આના માટે પરવલય y2 4ax પોઝિટિવ વાળું લેવાનું, નેગેટિવ વાળું નહીં લેવાનું, સીધી આમાં a ની કિંમત મૂકી દેવાની એટલે પરવલયનું સમીકરણ મળી જાય. એવી જ રીતે આ પરવલય માટે x2 4ay માટે 0 3 આ બિંદુ y અક્ષ પર છે, ઉગમ બિંદુની નીચે, એટલે તમે આની આકૃતિ વિચારશો નાભી અહીંયા 0 3 નિયમિકા y 3 એટલે સીધું તમને આ બે વિચારવાની જરૂર જ નહીં પડે, સીધું તમે એવું લઈ લેશો કે ભાઈ આ પ્રકારનું પરવલય છે એનું સમીકરણ x2 4ay અને a 3 મૂકી દો. a ની કિંમત આપણે અહીંયા આગળ 3, આ ભલે નેગેટિવ રહ્યા, યામ આ 0 3 કે 6 0, પણ a ની કિંમત આપણે અહીંયા જે આવે છે એ આપણે પોઝિટિવ લઈને અહીંયા a ની કિંમત મૂકી દઈએ છીએ આપણે, કારણ કે 0 3 f of 0 બંને સરખાય એટલે a 3 અહીંયા મૂકી દે. એટલે તમે આકૃતિ વિચારશો એના પરથી સીધું તમે આ બે પરવલય વિચારવાની જરૂર નહીં પડે, સીધું કોઈ એક જ પરવલય વિચારી શકશો તમે અને સીધું પરવલયનું સમીકરણ મળી જશે.